पायो परम विश्राम राम समान नहीं काहू प्रभु पायो 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 परम विश्राम परम विश्राम એટલે પરમ શાંતિની પ્રાપ્તિ ભગવત ભજનમાં છે અને બીજું કોઈ હોય કે નહીં હોય હું મારો દાખલો આપું બીજે ક્યાંય હોદવા જવું નથી આ ભોલો તબલા વગાડે છે ને એક ગ્રેજ્યુએટ છે અને હું પરાને 10માં પાસ છું પરાને સરપંચ બેઠા છે તલાટી બેઠા છે અમારા બેન જિલ્લા પંચાયતના સદસ્ય બેઠા છે આ બધા 3 ડાક્ટર બેઠા છે કેટલા સરકારી માસ્ટરો बैठा છે હું ખાલી 10 पास इसका मतलब इसमें कुछ जादू तो है यार जब से इसको पाया तब से शांति आ गई आने मोटा बनाया हूं मोटो नहीं हूँ जो क्या मोटाई राखतो नहीं 3 कलाक सुधी बापा थईने मजा लई लेवानी बाकी 21 कलाक तमारा भेगू तमारा जेवा थईने रहेवामां मजा हाँ पछी बहु मोटा माणस होय ने तो ए जईने बजार में पानीपूरी न खाई शके जो कि हूँ तो खातो ज नथी पण बहु मोटा थई गया होय तो ने कोक जोई जाए तो हाँ भोला ने सोमनाथ बहु याद आवे जो ने मारो बेटो मने छेतरीने लई गयो एक दिवस मने के बापू 7 जातनी पानी आपे छे લીલી ને પીરી ને તીખી ને ગળી ને મોરી તમે હતા આયે હતો આ જૂના એસ્ટા બધા તું ખાવે જેટલું ખાવું એ મને રહેવા દે બાકી ગમે તેટલી પ્રકારના ભોજન કરો ગમે તેવા મહલ બનાવીને રહો પણ જીવનમાં શાંતિ જોઈતી હોય તો ભગવત ભજન સાથે જોડાયા વગર કોઈ છૂટકો हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम छेल्ले बधाने कहेवुं पड्युं छे अब विश्राम चाहिए बाली पोताना भाई साथे कपट कर्यो पोताना भाईनी घरवाली साथे दुर्व्यवहार कर्यो भगवान मारवा आया भगवानना शरणमां पड़ी गयो भगवान कहे मारा शरण में तू आयो होय तो हूँ तने माफ करूँ अजर अमर बनाई दऊ बाली कहे महाराज हवे मने न छेतरशो एक वखत हूँ छेतराई गयो छू हवे हूँ छेतरावा मागतो भगवान कहे तने अजर अमर बनाई दऊ हजी सुधी तो तारी पासे जे सामे लड़वा आवे ने एना अर्धी शक्ति तने प्राप्त थई जती हती आ पहला बाली ने आप आशीर्वाद હતો કે જે એના સાથે લડવા જાય એની શક્તિ 50% બાલીમાં પહેલા જ જાય એટલે કલયુગમાં એ બાલી હતો ને ઘર વાલી થઈ અને હું એટલા માટે બોલું છું કે અમારે કોઈ બોલવા વાળું નથી હા પોતાનું કહેતું રહેવું પણ નકર બધા એમ કહે કે બાપુ પોતાનું કશું કહેતા નથી भगवान के तने अजर अमर गुणों ना भंडार बनाई दो बाली कहे कि हवे हूँ छेतराबा मागतो नहीं केम के अत्यार सुधी तमे जे शक्ति आपी हती ए शक्ति लईने अमे कई कांदा काढ्या आ शक्ति नो दुर्व्यय कर्यो 99% भागवत जी में स्पष्ट लखेलू छे मारी एक वीडियो पण मारा यूट्यूब चेनल पर शॉर्ट वीडियो मूकेली छे मानस ने बगरवा माटेनो 4 साधन छे लगभग बधी कथा में आ बात तो हूँ कहूँ छू मानस ने बगरवा माटेना 4 साधन याद राखी लेजो सौथी पहला नंबर एमां आवे पैसा मानसना पासे पैसा आवे एटले मोटी गाड़ी लावे हमना गई परमदारे ज मारा आश्रम आगर थी एक गाड़ी गई मनुभाई एटले मने याद आई आखी गाड़ी काढ़ी एना काच कारा अने आगरना एक कारा करेला
સરકારે 10% વધારે ફિલ્મ પટ્ટી લગાવવાની ના પાડેલી છે. આરટીઓમાં ગુના છે, પોલીસવાળા દંડ કરે છે, તો આખી ગાડી કાળા કરાઈને તમારે શું કાંદા કાઢવાના? बस मैं ज्यादा क्या कहूं, आप लोग थोड़ा में समझ जाते हैं. पैसा સૌથી પહેલા નંબર માણસને બગાડે છે પૈસા. બીજા નંબર હે કઈ વાત નહીં, આપણે પાંચમો થશે, એમાં ફેર શું ફરશે? પણ આ ચાર મેઇન વસ્તુ છે: પૈસા, પછી રૂપ, રૂપ સુંદર, દેખાવડા, દેખાવડી, રૂપ. ત્રીજા નંબરમાં આવે યુવાવસ્થા અને ચોથા નંબરમાં આવે સત્તા. આ ચાર વસ્તુ માણસ પાસે હોય એટલે 99.9% બગડે ને બગડે. ખોટા નિર્ણય કરે, ખોટા રસ્તે જાય, હોટલ બોટલમાં ટોટલ પૂરું થઈ જાય. માણસને બગડવા માટેના ચાર સાધન: પૈસા, રૂપ, યુવાવસ્થા, જવાની અને સત્તા. આ ચાર વસ્તુનો લોકો દુરુપયોગ વધારે કરે છે, સદુપયોગ ઓછું કરે છે. બહુ ઓછા લોકો છે કે સદુપયોગ કરે છે. મેં હમણાં એક વાત કરી, આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં કેટલા 62 કે 64 કરોડ આપ્યા છે. 62 કરોડ ભાવનાબેનના પરિવાર તરફથી છે ને. એ ભાવનાબેનને તમે ચારધામમાં લાયેલા ને, એ ભાવનાબેન જેમને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં 62 કરોડ રૂપિયા આપ્યા છે, અમારી સાથે ચારધામમાં યાત્રામાં આવેલા. એમના બેન અને બનેવીના રૂમમાં નીચે પથારી કરીને સૂઈ જાય, પણ અલગ કદી રૂમ એમને નથી લીધી. મેં કીધું એ ખરું કે તમને અલગ રૂમ હું આપું. મને ચંદ્રિકાબેને કીધું કે બાપુ બહુ મોટા માણસ છે, થોડું હાંચવજો. અમે દરરોજ કહીએ કે બેન તમને ન ફાવે તો અલગ રૂમ આપું. કે ના, પૈસાનો ખોટા ખર્ચા ના કરાય, મને ચાલશે. બેન અને બનેવીના રૂમમાં નીચે પથારી કરીને સૂઈ જાય, એમને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં 62 કરોડ રૂપિયા આપ્યા છે. 1 કરોડ રૂપિયા ખર્ચો કરે તો આખા ભારતની જાત્રા કેવી ટનાટન કરી લે, પણ નીચે પથારી કરી છે. અને અમારા ભોલાને સુટકેસ જઈને ખોલો, હાથ જાતના તો સેન્ટ લાવ્યો છે. આ તો મને ખબર ન પડે, ટ્રેનમાં ઉપરથી એટલે એક બાટલી તો ફૂટી ગઈ. હે વાહ ભાઈ વાહ, સારી બાબત છે. તમને ભગવાને આપ્યું છે, તમે તમારી સાત્વિક શોખ પૂરા કરો. બેટા હું નારાજ નથી, હું રાજી છું કે મારો છોકરો એટલો લાયક થઈ ગયો, 5-25 વાપરવાના લાયક થાય એટલે બાપને તો મજા જ આવે ને. પણ સાચી સુગંધી સેન્ટમાં નથી, સાચી સુગંધી ઇતરમાં નહીં, સાચી જે સુગંધ છે એ ગુલાબમાં નથી, એ તમારા કેરેક્ટરમાં છે. અને જેના જીવન પવિત્ર છે, જેના જીવનની ખુશ્બુ સુગંધી બહાર જાય ને, એ તો દુનિયામાં, આખી દુનિયામાં એ સુગંધી જાય. એક 10x10 ઓરડીમાં રહેવા વાળો માણસ, એની પણ ખુશ્બુ આખી દુનિયામાં ફેલાય. તો સુખ અને શાંતિ પરમાત્માના નામમાં છે. પૈસા ગમે તેટલા હોય, આ સંસારનું સંસાર એટલે શું? ઘણા લોકો કહે છે કે સંસાર સંસાર, અમે સંસારી છીએ. એ બધા સંસારી છીએ. હવે હું કોઈને એમ કહું કે હું સંસારી છું તો લોકોને એમ લાગે, હે મહારાજ સંસારી હશે? હા, સંસારમાં જે આયા એ બધા સંસારી. એવું ન હોય કે લગ્ન કરે એ જ સંસારી. જો इस संसार में आया सब संसारी. और संसार का मतलब ही होता है संसरती इति संसार. जे धीरे धीरे सरके छे, सरकीने मौतना मोढामां जाए छे, नाश तरफ जाए छे, एनुं नाम छे संसार. अहींया कोई अहींया कायमी निवास करवा माटे आव्यो नथी. आया है सो जाएगा, राजा रंग फकीर, एक सिंहासन चढ़ चले, एक बंधे जंजीर.
કોઈ આગે કોઈ પીછે, કોઈ વહેલા કોઈ મોડા. અહીંયા કોઈ સ્થાયી છે જ નહીં. ગમે તે સંબંધ હોય એના જોડે તમે સ્થાયી સુખની ઈચ્છા ન રાખો. કારણ વ્યક્તિ જ સ્થાયી નથી, વ્યક્તિની પરિસ્થિતિ સ્થાયી નથી. એટલે એ પોતે દુઃખી થઈ જાય તો તમને સુખ ક્યાંથી આપે? દરેકને સુખ અને દુઃખ એના કરેલા અનેક જન્મના કર્મ પ્રમાણે ફક્ત ઈશ્વર આપે છે. એમાં નિમિત્ત કોઈને ભાઈ બને, કોઈને બાપ બને, કોઈને પત્ની બને, કોઈને પતિ બને, કોઈને ભાઈ બને, કોઈને કાકા બને, કોઈને માસી બને, કોઈને ફુવા બને. નિમિત્ત કોઈ પણ બની જાય. દુઃખ પણ એ રીતે છે, કોઈ કોઈને આપતું નથી, મળે છે પોતાના જ, પણ નિમિત્ત કોઈ બની જાય. તો જે નિમિત્ત બને સારામાં તો સમજજો કે પુણ્યશાળી છે. અને તમારા ખોટામાં કોઈ નિમિત્ત બન્યા હોય એના સામે લડાઈ નહીં કરવાની. એના સામે લડાઈ નહીં કરવાનું. ભગવાનને પ્રાર્થના કરવાનું, ભગવાન મને તો મારા કર્મ ભોગવવાના જ હતા, તમે આને ક્યાંથી નિમિત્ત બનાયા? આને તો ભગવાન માફ કરી દેજો. આ તો મારા કર્મના નિમિત્ત બન્યા છે, પણ એના પણ કર્મ ખરાબ હશે, એના પણ અનેક જન્મોના કર્મ ખરાબ હશે, તો એને મારા ખોટામાં નિમિત્ત બનવું. ભગવાન ઉસે માફ કરે. આ તમામ કથા પાયો પરમ વિશ્રામ રામ, સમાન નહીં કાહુ પ્રભુ પાયો. પરમ વિશ્રામ રામ, વિશ્રામ રામ, વિશ્રામ. બસ પાયો પરમ વિશ્રામ. કાક ભુસુંડીજી જાહેરાત કરે, અરે હાર એવું કરી, થાક એવું કરી, સબ કર્મ ગુસાઈ, असुखी न भयो अब ही की नाई। अभी जैसा मैं सुखी हूं वैसा सुखी मैं कभी नहीं हुआ। एक जगह एक व्यक्ति मृत्यु पाम्या तो एने उपाड़ी ने लोग लई जता था, राम बोलो भाई राम, राम बोलो भाई राम करता करता हाँ में थी एक महात्मा आवता था। महात्मा हसवा लाग्या। હવે કોઈના બાપ ગુજરી ગયા હોય ને સ્મશાન યાત્રામાં કોઈ જતા હોય અને તમે સામેથી આવતા દાંત કાઢો એટલે ગુસ્સો તો થાય ને કે આના બાપા ગુજરી ગયા છે ને દાંત કાઢે છે કે મહારાજ તમને કઈ ભાન છે? સાધુ થઈ ગયા ને ખબર નહીં પડતી? કોકના બાપા ગુજરી ગયા છે ને તમને દાંત આવે છે? મહારાજ જોર જોરથી ખખડાઈને હસ્યા પાછા ફેરથી। એટલે એક બે જણા વાતો કરવા લાગ્યા કે આ ગાંડો લાગે છે, હા ગાંડો હશે। महाराज केम तमे हसो छो? तमारे हसवानुं कारण? महात्माए कीधुं के हूँ एटला माटे हसुं छुं के एक मर्दा ने बीजा 4 मर्दा भेगा थईने लई जाय छे। हे महाराज तमे आ जीवता मानस ने तमे मर्दा कहो छो? के भाई कोई आज ना मर्दा छे, कोई आवती काल ना मर्दा छे, बाकी आखी दुनिया मर्दा छे, कोई जीवता छे ज नहीं। एक तो बता जो अमर हो गया हो। हमारा हनुमान जी सिवाय कोई अमर हो तो कहो। आया है सो जाएगा, सबको जाना ही जाना है। महाराज तमे हसो छो शा माटे एम तो कहो। हूँ एटला माटे हसू छू कि पाछळ बालो बोले छे राम बोलो भाई राम। कोनो कोने कहे छे? आ मर्दा ने कहे छे। तमे आमा लगभग बधा स्मशान यात्रा में तो गया हशो, महिलाओं में बधा न गया होय पण पुरुषों में तो लगभग बधा गयेला ज होय। ज्यारे लाश ने बांधवामां आवे घरे आखुं शरीर तमे बांधो, एनो माथुं बांधो छो? मनुभाई माथुं बांधे? नहीं नहीं बांधे ने, माथुं खुल्लुं होय। हाँ हवे एने 4 जना उपाड़े। हवे 4 जना लईने चाले એટલે શરીરમાં એના હલન ચલન તો થાય પણ આખું શરીર બાંધેલું એ ક્યાંય હલે નહીં, પણ માથું બાંધ્યું ને પાછળવાળા બોલે રામ બોલો ભાઈ રામ। એ બોલતો નથી, બીજાને કહે છે। કોને કહે છે? મરેલાને કહે છે। કોને કહે છે? ઠાઠડી બાંધેલાને કહે છે। હવે તમે જોજો એ મરદાનું આખું શરીર બાંધેલું ને માથું હલતું હોય
ના ભાઈ ના, ના ભાઈ ના. પાછળ પેલા એમ કહે છે રામ બોલો ભાઈ રામ, અને મરેલો ના પાડે છે ના ભાઈ ના, તું બોલ હવે મારાથી બોલાશે નહીં. ભજન તારે કરવાનું છે જેથી તારું આત્મકલ્યાણ થાય. આત્મકલ્યાણ માટે શ્રી રામ ચરણ શરણ ગ્રહણ કરશો તો જ ભવ તરણ શક્ય થશે. એ કથા એટલે આ વિશ્રામની કથા. દુનિયામાં જેટલી પણ કથા છે, ભાગવત ક્યારે બની, મહાભારત ક્યારે બની, ગીતાની ઉત્પત્તિ ક્યાંથી છે, ભાગવતની ઉત્પત્તિ ક્યાંથી છે, અને રામાયણની ઉત્પત્તિ ક્યાંથી છે. જેના પાસે જે વસ્તુ હોય એ તમને આપી શકે, કશું હોય નહીં અને તમે એમના પાસે જાઓ માગવા, જેને પોતે 5,000 રૂપિયા કમાઈને અને આખું ઘર ચલાવવાનું હોય મહિના દિવસ, એના ત્યાં તમે જાઓ 5100 રૂપિયા લખાવે, ક્યાં મેર આવે. ભાગવતની ઉત્પત્તિ ક્યારે થઈ? જ્યારે વ્યાસ ભગવાન આકુર વ્યાકુર હતા, ચિંતિત હતા, ટેન્શનમાં હતા કે મારું મન કેમ લાગતું નથી. 18 પુરાણ, કેટલા ઉપપુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ, સુરમૃતિ, આ બધું બનાયા, પણ હજી શાંતિ મને મળતી નથી. છટપટાપા લાગ્યા, હવે મોત નજદીક છે, મરી જઈશ. પછી નારદજીએ કહ્યું કે ભાગવત લખો, ભગવત પ્રેમથી ભરપૂર ગ્રંથ લખો. તો એમને ભાગવતની રચના કરી, પણ ભાગવતની રચના કરી સુખદેવજીને બનાયા, પછી વાત પૂરી થઈ ગઈ. પછી ભાગવત ફરીથી ક્યારે પ્રગટ થઈ? જ્યારે રાજા પરીક્ષિતને મહાત્માના શાપ લાગુ પડ્યા અને રાજા વ્યાકુલ થયા, ગંગા કિનારે જઈને વ્યાકુલ છે, છટપટાહટ છે. છટપટાવું સમજો છો કે નહીં? છટપટાના જે મર્યા નહીં હોય પણ મરવાની તૈયારી હોય, એ છટપટાતા હોય, જીભ જવાની તૈયારીમાં હોય, એટલે જિંદા ન મરા. જ્યારે પરીક્ષિત રાજા જીવતા જીવતા મૃત્યુને અહેસાસ કરવા લાગે છે, છટપટાહટ ઊભી થાય છે, ત્યારે સુખદેવજી મહારાજ આવીને भागवत जी प्रकट કરીને એમને સમજાવે છે। तो भागवत की उत्पत्ति कैसे हुई? छटपटाहट से। और गीता કોઈનું પ્રાણ ન જાય એટલે કોઈ શું કહે 15મો અધ્યાય સંભળાઈ દો, તારા બાપાનું મારી જ નાખવા છે તારે। ઘણા લોકો તો કોકને મરવા માટે બાધા રાખ્યો, બાધા રાખી। ચંદનજી જય સિયારામ, ઊંઘમાં લાગે છે આજે। पायो परम विश्राम राम समान नहीं काहू प्रभु पायो पायो पायो। गीतानी उत्पत्ति क्यारे थई? જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિમાં ગભરાઈ ગયો, સામે પોતાના સગા સંબંધીઓને જોઈને અને એમ થઈ ગયું અરે રે રે, મારા સુખ માટે હું આટલા બધા મારા સગાને મારી નાખું, આ કામ મારાથી નહીં થાય। घबरा गए, अब क्या करना चाहिए? साम सामे 18 અક્ષોહિણી સેના યુદ્ધના બિગુલ વાગી ગયા છે, નગારા વાગી ગયા છે, શંખનાદ થાય છે, યોદ્ધાઓ તોડી પડ્યા છે, તલવાર અને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોને મારો મારો ની આવાજ સંભળાય છે। ત્યાં અર્જુન ગભરાઈને રથમાંથી નીચે કૂદી પડે છે, મહારાજ મારે લડાઈ નથી કરવી। ત્યારે ભગવાન યુદ્ધ ભૂમિની અંદર અર્જુનને ગીતા સંભળાવે છે, ગીતા સંભળાવે છે। कर्म योग, ज्ञान योग, भक्ति योग, वैराग्य योग, कया कया अध्याय संभराबा लगे। एक ऊपर एक, बे ऊपर बे, 3 ऊपर 4, चौथा ऊपर 5, 18 अध्याय 1500 श्लोक संभराई दीधा। भगवान कहे कि हवे हजी संभराव, हजी संभराव।
આ દુનિયામાં સંભળાવવું સહેલું છે પણ સાંભળવું બહુ કઠિન છે. એક વખત એક કથાકાર બીજા કથાકારના પાછળ દોડતા હતા. હવે ધોકા લઈને દોડેલા હો, હા, મારી નાખું પકડીને. કોકે કીધું કે તમે બે કથાકાર છો અને એમ તમે બે લડશો તો દુનિયાને શું મેસેજ જશે, શા માટે લડાઈ કરો છો? તો પેલો જે પાછળ જતો હતો ને મારવા માટે, એ કથાકાર કહે મેં એની કથા 3 કલાક સાંભળી અને એને સાંભળવાનો વારો આવ્યો તો મારો બેટો ભાગી ગયો. એટલે એને પકડવા જાઉં છું. એમ સાંભળવું બહુ કાઠું કામ છે. તમે બધા ભગવાનના સ્વરૂપ છે, વારંવાર મને ને મને સાંભળો છો છતાંય ફેરથી બેસી જાઓ છો. ક્યાંય શાંતિ નથી, વિશ્રામ નથી. વિશ્રામમાં એક જ જગ્યા છે, પાયો પરમ વિશ્રામ. તો આ દુનિયામાં જેટલા ભેગા થયા છે બધા જવાવાળા, કોઈ કાયમ રહેવા વાળા नहीं. किसी को छोड़ के आप चले जाओगे या कोई आपको छोड़ के चला जाएगा. न एक साथ कोई आया है न कोई एक साथ जाएगा. इसलिए वाह, एक दिन साजन की नगरिया सबको जानो के परी. एक दिन साजन की नगरिया सबको जानो के परी. अब घट घाट हो, अब घट घाट नहानो के परी. एक दिन साजन की नगरिया सबको जानो के परी. एक दिन साजन की नगरिया सबको जानो के आया है सो जाएगा राजा रंग फकीर. आया है सो जाएगा राजा रंग फकीर. एक सिंहासन चढ़ चले, एक सिंहासन चढ़ चले, एक बधे जंजीर जंजीर जंजीर. एक दिन साजन नगरिया सबको जानो के परी. एक दिन साजन की नगरिया सबको जानो के परी. माली आवत देख के कलियन करी पुकार. रामा कलियन करी पुकार. ओ माली आवत देख के कलियन करी पुकार. रामा कलियन करी पुकार. फूले फूले चुन गए, फूले फूले चुन गए. आज हमारी बार 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 बार. एक दिन साजन की नगरिया सबको जानो के परे. एक दिन साजन की नगरिया सबको जानो के. જ્યારે આપણે નાસ્તો કરવા બેસીએ ત્યારે હાથમાં ડીશ હોય, ડીશની અંદર ચવાના હોય. એક કોડિયા મોઢામાં નાખીએ, પેટમાં જતા રહ્યા હોય અને એક મોઢામાં ચાવતા હોઈએ અને એક હથેળીમાં હાથમાં મુઠ્ઠીમાં ભરતા હોય. बस आज परिस्थिति है. कोई चला गया, कोई जा रहा और कोई जाने को तैयार खड़ा. साजन की नगरिया सबको जानो के परी. एक दिन साजन की नगरिया सबको जानो के परी. माली आवत देख के एक बगीचा में जात जातना फूल खिलेला છે. માલી આવીને અને તોડીને લઈ ગયા. પછી માલીને કઈ યાદ આવ્યું, પાછો ફરીથી બગીચા તરફ જવા લાગ્યો. માલી આવત દેખ કે કલિયન કરી પુકાર. માલી આવત દેખ કે કલિયન કરી પુકાર. રામા કલિયન કરી पुकार. रामा कलियन करी पुकार. आ माली आवत देख के
हमारी काल हमारी बार, काल हमारी बार। तो मालीने आपता જોઈને કલિયો વિચાર કરે છે કે જે ફૂલેલા હતા ખીલેલા હતા એને તો તોડીને લઈ ગયા છે, એટલે આવતીકાલે मारो नंबर है। बस यही है, हमारी आपकी भी यही परिस्थिति है। कुछ चुन के चले गए और कल हमारी आपकी बारी आ जाएगी, और कब किसकी बारी कब आएगी इसका कोई पता नहीं है। इसलिए सब ये निश्चित कर लो कल ही मरना है। महात्मा नारायण दास भक्तमाली जेने मामाजी ना नाम थी ओळखवामां आवे, बक्सर वाले महाराज मारे भजन में मन लागतुं नथी, तो एना माटे शुं कहूं, शुं करवुं जोईए। महात्मा ने जवाब दिया, दो काम करो, एक मौत को और एक भगवान को, दोनों को प्रतिपल याद रखो। भगवान एक पल भी साथ छोड़ते नहीं और मौत भी एक पल साथ छोड़ती नहीं। हमेशा જ્યારે માણસ જન્મે ત્યારે જ માના ગર્ભમાંથી બાળક બહાર આવે એ જ વખતે મોત પણ સાથે બહાર આવે। સગી બેન છે અને દરરોજે મોત થોડું 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 બધાને મારે છે, થોડું થોડું દરરોજ મારે છે, પણ આપણે એને ગણકારતા નહીં। નોટિસ મોકલાવે છેલ્લે તો, હા મોત મૃત્યુ નોટિસ મોકલાવે છે। पहली नोटिस आवे એટલે પગમાં દુખાવો શરૂ થાય। તો મોત ને નક્કી નહીં ક્યારે આવશે, તો જે મોત પહેલા કરવું જોઈએ, જો એ પૂરું તમે ન કરી શક્યા હોય તો એની તૈયારીમાં લાગી જાઓ। પતા નહીં કબ બુલાવા आ जाएगा, आएगा जब रे। तो सूटकेस तैयार नहीं करवा दो ना, ना તમારે જે લેવું હોય બધું લઈ લ્યો, वो तो आएगा। तो फिर यही बात होगी, आया किसी को पता नहीं तो डायरेक्ट बात था, ए जता रहा कया रस्ते जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ, कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान। કોઈને પગલા ઉપરથી ખબર પડે કે આ રસ્તે ગયા હશે, પછી બધા સ્ટેટસ મૂકે, चिट्ठी न कोई संदेश जाने कौन सा देश जहां तुम चले गए। બધા સ્ટેટસ માં આ ગીત ગાવા વાળો વિચારતા હશે કે મેં કોના માટે ગાયું ને આ કોના કોના માટે ગવાય છે। इस दिल को लगा के એવું છે ને, ગાઓ એક લાઈન। इस दिल को लगा के थे जाने वो कौन सा देश कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। मौत ने हमेशा याद राखवानी छे, એ ગમે ત્યારે આવી શકે છે, અને આ દરેક વસ્તુ આપણને રામાયણ શીખવાડે છે। રાવણની 3 ઈચ્છા હતી, રાવણની 3 ઈચ્છા હતી। ઘણા લોકો નથી કહેતા તમે ભજનમાં ગયા હોય કે કઈ ભક્તિમાં યાત્રામાં જાઓ તો અમુક લોકો ડાયા થઈને તમને એમ કહે, હજી હમણાંથી અત્યારે તારી ક્યાં ઉંમર થઈ છે, હજી તો તું બહુ નાની છે। ના ના, મોટી થઈને હું જીવતી રહી છે, તને તું લખાઈને લાવ્યો છે। वहला ते पहला, हाँ ये काम में आएगा, बाकी तो सब भगवाने जरूर जेटला आपी दीधा हो ने तो पछी बहु वधारे माटे। मारे लास्ट महीना में मुजफ्फरपुर बिहार में कथा थी, त्या भी अमारे जगदीश भाई था, आ स्टाफ नता, बीजा स्टाफ था, पर जगदीश भाई था। तो त्यांथी परम दिवसे एक फोन आयो एक बेननो, अरे मारे थोड़ा दूरना सगा पण थाय छे, मन के मारा 20 लाख रुपया हलवाई गयेला छे, जो मारे निकली जाए ना तो हूँ कथा कराव, बधु भगवान करे नो निकले तारा पैसा।
એના જીભેમાં હોય. હવે એવા પૈસા મને આપે તો હરું 5 હાથ ગોળી રોજ કરું છું તો 10 થાય. મેં ખાલી પ્રશ્ન પૂછ્યો કે પરિવારમાં કેટલા જણા છે. તમે એવું ન વિચારતા કે આ પ્રશ્નોત્તરી ક્યાંથી આવી, એ પણ એક પ્રેરણા માટે છે એટલે કહું છું. મેં પૂછ્યું કે તમે ઘરમાં કેટલા જણા, કે હું ને મારા ઘરવાળા. ઉંમર કેટલી થઈ? બોલે 64 વર્ષ. તો ઘરવાળાની 67-68 તો હશે. પરિવારમાં સંતાનમાં કે 2 દીકરી, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને એક નેવીમાં છે. મેં તો તને તકલીફ શું છે? તમે તમારી મિલકત એ લોકોને ન આપો તો એ લોકો સુખી રહી શકે. બોલે કે હા, મારી સંપત્તિની એને કોઈ જરૂર જ નથી. તારી મિલકત ટોટલ કેટલી છે? હવે હું આંકડો કહું તો તમને નવાઈ લાગશે. પોતે બેંકમાંથી મેનેજરમાંથી રિટાયર થયેલા છે. ઘરવાળા એમના મેડિકલ ઓફિસર હતા અને હજી મેડિકલ સ્ટોર પોતાનું ચલાવે છે. કેટલા પૈસા છે ને કેટલા વ્યાજ આવે છે એને જ ગણતરી નથી. તો આ 20 લાખ આવે એની ચિંતા છોડો. મેં કીધું કે 20 લાખ એ પાછું એનું કેસ ચાલે છે. આ સહારા ઇન્ડિયા ડૂબી ગયું ને, કઈ ઉઠી ગયું એમાં હતા. તો મેં કીધું કે એ જ કેસ ચાલે છે. જીત થાય તો આવે, ન થાય તો ત્યાં સુધી તું ઉકલી જાય. શું ખબર? જે છે એનામાંથી ખૂબ ખાઓ પીઓ, મજા કરો, તીર્થ કરો, યાત્રા કરો, વ્રત કરો, સાધુ સંતોને જમાડો, ભગવાન કોઈ ગરીબ માણસને ટેકો કરો. આ બધી કામ શરૂ કરી દો. કારણ કે તમારા મર્યા પછી તમારી છોકરીને તમારા મિલકતની જરૂર નથી. તો 20 લાખ મુઈ આ બેંક જ આખી કંપની ઉઠી ગઈ. ક્યાં એને હેરાન કરવા? જવા દો ને. એટલો ડોનેશન તમારા તરફથી. ને માણસને જે શું છે એ ભોગવી શકાતું નથી, અને જે નથી એ લેવા માટે ફાંફા મારે છે. જગદીશસિંહ, તમને ખ્યાલ હશે, મેં ઉજ્જૈનની કથામાં એક વાત કરી હતી. કદાચ ઉજ્જૈનમાં વાત કરી કાં તો બૈજનાથમાં. ચોમાસાના સમયમાં કૂવાની આજુબાજુ, પાણીની આજુબાજુ સાપ હોય, અને પાણી હોય એટલે દેડકો પણ આવે. અને સાપ દેડકાને પકડી લે, પણ એનું મોઢું નાનું હોય એટલે એકદમથી ગળી ન શકે. તો એ દેડકાને મોઢામાં લઈ લે, પણ ધીરે 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 ગળે. આ નજરે જોઈ લે વાત કરું છું. તો એ દેડકા ને ખબર ન પડે કે હું કઈ પરિસ્થિતિમાં છું. સાપના મોઢામાં પડેલી દેડકી કે દેડકા આજુબાજુમાં જ્યારે પતંગિયા ઉડે ને ત્યારે જીભ લપલપાઈને એને ખાવા જાય, અને એને ખબર નથી કે હું જ ખવાઈ રહી છું. બસ મારી તમારી આ જ પરિસ્થિતિ છે. હું દાખલો તમને આપું. કેટલી ઉંમર થઈ ગઈ? કોઈના 50, કોઈને 60, કોઈના 70. જેટલી ઉંમર થઈ એટલી કાલરૂપી સર્પના મોઢામાં હું ને તમે જતા રહ્યા. જેટલી ઉંમર થઈ ગઈ એટલા તમે કાલરૂપી સાપના મોઢામાં જીભરૂપી દેડકા જતા રહ્યા છે, ને બાકી છે એમાં વિષય ભોગવવા માટે ફાંફા મારે છે, પતંગિયું પકડવા માટે. फिर कैसे नैया पार लगेगी, अब न बनी तो फिर न बनेगी. नर्तन पार पार नहीं मिलता, नर्तन पार पार नहीं मिलता. अब न बनी तो अब ना बनी तो ओ प्राणी तेरी काया माटी, धरनी गिरेगी पतंग जो काटी. फिर तो माटी में माटी मिलके रहेगी, अब न बनी तो फिर न बनी. તો આ વિશ્રામ ક્યાં છે? મનુષ્ય શરીરમાં વિશ્રામ ક્યાં છે?
ભગવત ભજનમાં વિશ્રામ ક્યાં છે? વૃંદાવન વાસમાં. અહીંયા વિશ્રામ ઘાટ છે. દુનિયાના તમામ ઘાટ ઉપર તમે ફરી વળ્યા, તમને શાંતિ મળી નથી. કોઈ દીકરાના ઘાટ ઉપર ગયા, કોઈ દીકરીના ઘાટ ઉપર ગયા, કોઈ અમેરિકાના ઘાટ પર ગયા, કોઈ કેનેડાના ઘાટમાં ગયા, હે અમારા સરપંચ સાહેબ જર્મનીના ઘાટ ઉપર ગયા, કોઈ ઓસ્ટ્રેલિયાના ઘાટ ઉપર ગયા. કેટલી વખત હું દુબઈના ઘાટ ઉપર જઈને નહીં આવ્યો, પણ વિશ્રામની પ્રાપ્તિ થઈ. विश्राम कहाँ मिलता है? यहाँ मिलता. मारा एक जीवन ની તમને વ્યથા કહું. મારે 10-15 દિવસ સુધી આશ્રમમાં બેસી રહેવાનું હોય તો ડાયાબિટીસની એક ગોળી વધી જાય છે. 1 રૂપિયો દક્ષિણા ન મળે, પણ મફતમાં કોઈ કથા કરવા લઈ જાય ને તો એ વખત ગણપતભાઈ રસ્તામાં કહેતા હતા કે મને સારું ખબર પડતી નહીં કે બાપુ આટલી બધી ગોળી ઘરે છે અને 4 કલાક આમ પગ મેલીને બેસી જાય છે. પછી શૈલેષભાઈ કહે કે આ તો ગાદીનો પ્રતાપ છે. તમે બેસી જાઓ 4 કલાક, ગાદીનો પ્રતાપ હોય તો. એ રામકથાનો પ્રતાપ છે. બાકી તો 22 વર્ષથી ડાયાબિટીસની ગોળી ટોટલ મળીને, તમે લોકો ડાક્ટર છો માપજો કે મારી કયા લેવલની ડાયાબિટીસ છે. 5 ગોળી 500 પાવરમાં કેટલી થઈ? 2500 પાવરની તો ખાલી ડાયાબિટીસની ગોળી કરું છું. 2 ટાઈમ બીપીની અલગ, કોલેસ્ટ્રોલની અલગ, લોહી પાતળી કરવા માટે હિસ્કોઇસ્પ્રિન તો ખરી. આટલી ગોળી કરું. અને અમુક લોકો કે તમારા મોઢા જોઈને લાગતું નથી ડાયાબિટીસ છે, તો શું ડાયાબિટીસ લખીને હું ચાલુ? તમને નથી લાગતું એ તમારી મહેરબાની છે, કારણ તમે બધા મને આશીર્વાદ આપો છો ને. હું અહીંયાથી 2 આંખથી તમને જોઉં અને તમે બધા છે ને ભેગા થઈને કેટલાય આંખોથી મને જુઓ, તો તમારા આંખોમાંથી મને આશીર્વાદના પાવર મળે છે. અને અહીંયા રામકથા રૂપી ટ્રાન્સફોર્મર છે, એને પકડીને અને મને અજવારું કરી દે છે. એટલે મારું તમને તકલીફ દેખાતું નથી. એ આપ સબકી મહેરબાની. પાયો પરમ વિશ્રામ રામ સમાન નહીં કાહુ, પ્રભુ પાયો પાયો પાયો. પરમ વિશ્રામની શાંતિની પ્રાપ્તિ ભગવાનની કથામાં છે. ભગવાનની કથા, હે તમે લોકો એક કથા ક્યાંક સાંભળી હશે. હે કથાકાર પૂછતા હોય કથાનો ઉલટા કરીને લખો તો શું થાય? હે જે જાય કથા તરફ એ થાક એનાથી ભાગે, થાક ઉતરી જાય. થાક એ બધા કથાકારો કહે છો, મને ખબર નહીં, મને તો પોતાનો અનુભવ છે. પાયો પરમ વિશ્રામ રામ સમાન નહીં કાહુ, પ્રભુ કાહુ, પ્રભુ કાહુ, પ્રભુ પાયો. પરમ વિશ્રામની પ્રાપ્તિ માટે તમારી પાસે હું 2 વિશ્રામ લઈને આવ્યો છું, અને ત્રીજું તમારે ઊભું કરવાનું છે. કારણ કે કોઈ પણ કામ માટે આપણે શું કહીએ? 1 વાર, 2 વાર, 3 વાર. પહેલા દિવસની કથા એમાં જ જાય. પહેલા દિવસની કથા એમાં જ જાય. 1 વાર, 2 વાર ને 3 વાર કરવામાં. જ્યાં સુધી એ પૂરું થાય નહીં ત્યાં સુધી શરૂ થાય નહીં. મેં એક કથા નેમિસારણની હમણાં કેન્સલ કરી દીધી હો. તમને ખબર છે ને? કેન્સલ કરી દીધી. મને કહે પહેલા દિવસે છે ને બાપજી તમારે ઉછવની બોલાવવાનું. શની ઉછવની બોલાવવાનું? કે પૈસા ભેગું થાય ને. ભાઈ હું એક વખત કહી શકું ખરો, બાકી એનાથી આગળ ઉછવની બોલાવવું હોય તો ઘનશ્યામ ગઢવીને બોલાવવું પડે. ઘનશ્યામ ગઢવીને બોલાવો, માયાભાઈ રાહીરને બોલાવો, કીર્તિદાનને બોલાવો. મારા બેટા રાતે રાત કરોડો થઈ જાય. મારા પાસે ખૂબ સરસ શાંતિથી 3.5 કલાકમાં 3.25 કલાક તો તમારે કથા હું આપી જ શકું.
બાકી અમુક કથામાં 1.5-2 કલાક બી કથા કરવાનો મોકો નથી મળતો, એટલે મેં આ બધી કથાઓ હવે બંધ કરી દીધી છે. કોઈના લાભાર્થે કથા રાખવી હોય તો મારું કામ નહીં, ચોખ્ખી જ ના પાડી દઉં. મને કથા માટે કથા કરાવી હોય, કથા પૈસા ભેગું થાય અલગ વસ્તુ છે. ડોંગરેજી મહારાજની કથામાં બહુ પૈસા ભેગા થતા, પણ જ્યાં કથા ભેગા થયા હોય પૈસા બંધ માગે ત્યાં ને ત્યાં કોઈક સંસ્થા બનાવી દે, અન્નક્ષેત્ર ચાલુ કરાવી દે, સ્કૂલ બનાવી દે, બાલ મંદિર બનાવી દે. પૈસા ભેગા થાય એક અલગ વસ્તુ છે, અને ક્યાંય ન થાય ને એટલું આમાં થાય. આ ગણપતભાઈને અનુભવ છે. પણ તમે કરવા જાઓ તો ન થાય, ઓટોમેટિક જે થાય એમાં મજા આવે. થાય અને કરો બંનેમાં ફરક થાય. કથા આત્મકલ્યાણની વસ્તુ છે. આજના કથાકારો એને વ્યવસાય બનાવી દીધો. હા, કોઈ ગૌશાલાના નામથી માગે છે, કોઈ ઘરડા ઘરના નામથી માગે છે, કોઈ કસાઈના નામથી માગે છે, જાત જાતના મગાય છે. અને જે લોકો આપે છે એના 10% યુઝ નથી થતો. માફ કરજો, કદાચ કોઈ એમાં જોડાયેલા હોય તો માફ કરજો. 10% એનો યુઝ થતું નથી. 10% નહીં. બસ જે કમિટી સમિતિ હોય ને એના એસ મોજમાં વપરાય. આજે મોટા મોટા ટ્રસ્ટના માલિક કરોડોની ગાડીમાં ફરે છે, અને જેના નામથી માગે છે એ ત્યાં ને ત્યાં જ છે. નરેન્દ્ર મોદીએ કીધું ગરીબ હું મટાડી દઈશ. આ તો 70 વર્ષ પહેલા ચાલતું આવ્યું છે. જેટલી સરકાર આવી બધાએ કીધું, પણ આ 12 વર્ષ આ સાહેબને એ થઈ ગયા. શું ગરીબી રેખાથી નીચે આવ્યું છે ભારત? શિક્ષામાં કોઈ પરિવર્તન આવ્યું છે? ઉપરથી મોટા મોટા વ્યાપાર થઈ ગયા શિક્ષાના. આજે તમે અમેરિકાની વાત કરો, દુબઈની વાત કરો, તો દુબઈની અંદર હું ગયેલો છું એટલે કહી શકું છું કે ત્યાં શિક્ષા, સ્વાસ્થ્ય અને ભોજન ત્યાંના જે સિટીઝન હોય એને તદ્દન મફતમાં આપવામાં આવે છે. કોઈના ઘરે કામ કરવા વાળાના હોય તો એને પૂરતું ભોજન ને દવા મળે એટલી વ્યવસ્થા આપવામાં આવે છે. આપણે તો ગરીબોના નામે દવાના પૈસા ઉઘરાઈને ખાઈ જઈએ છીએ. આ તકલીફ થઈ છે. કૂતરાના નામે, લાડુના નામે પૈસા ઉઘરાઈને ખાઈ જવા વાળા છે. કબૂતર અને કૂતરાના નામના, ગાયના નામના ગૌચર ભૂમિને લોકો વેચી માર્યા છે. કોણ લઈ ગયું? નારદીપુર ગામ, મનુભાઈ, કૂતરા અને કબૂતરાનું ટ્રસ્ટ ચાલે છે. લાખો રૂપિયા બેલેન્સ છે. દર વર્ષે અહેવાલ છપાય છે. પણ કોઈ કહે કે આ કયા ખેતર તમારું? તો કહે મંદિર્યું. એટલે ભૂતકાળમાં કોઈ મંદિરનું હતું અને તમારા બાપ દાદાના પરદાદા કોકે બધાઈ પાડેલું. આટલા બધા ધર્મ ગ્રંથો ક્યાંય નહીં, આટલા બધા પ્રવચનો ક્યાંય નહીં, અને આટલી બધી બીમારી એ ક્યાંય નથી. એનું કારણ શું છે? આ જ છે કે સૌથી વધારે હોશિયારી કરીને હવે તો અમેરિકામાં જઈને આપણા વાળા હોશિયારી કરે છે. હા, કેનેડામાં, અમેરિકામાં નિયમ છે, કોઈ વસ્તુ ખરીદે અને એ અનુકૂળ ના આવે ને તો રોડ ઉપર મૂકી દે, કચરાબારો લઈ જાય, અને આપણા ભારતવાળો ત્યાંથી ઉઠાઈને લઈ આવે, ઘરમાં ગોઠવી દે. ત્યાંથી ઉઠાઈને ઘરમાં ગોઠવી દે છે. મને ક્યાંથી ખબર પડે? હું તો ગયેલો નથી. એ જ આવીને મને કહે છે કે બાપુ અમે આવું કર્યું. પછી આપણે સુખી થઈ જઈએ, ક્યાંથી મેળ આવે? આજે જેટલી બધી કાનૂનો બનાવવામાં આવે છે, કોના માટે? માણસ માટે. કોઈ પશુ માટે કાનૂન છે જ નહીં. પશુ માટે ક્યાંય જેલ છે જ નહીં. પણ મનુષ્યને એવી ટેવ પડી ગઈ છે કે સરકાર કોઈ કાનૂન બનાવે અને હું એનું પાલન ન કરું તો હું જબરો કહેવાઉં. હા, હું જબરો કહેવાઉં. આ જબરાપના દેખાવવામાં ઘણા લોકોને નુકસાન થાય છે. જ્યાં સુધી હું અને તમે પોતાનો વિકાસ ન કરીએ ત્યાં સુધી કોઈ સરકાર આવી જાય વિકાસ થવાનો નથી, મોંઘવારી વધશે. એટલે સરકારની અંદર આ બે વસ્તુ, આજે આ બીમા પ્રથા આવી ગઈ છે, આયુષ્માન કાર્ડ, બરોબર છે, ઘણા લોકોને ફાયદો થયો, પણ સરકાર પાસે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે દરેકને કોઈ પણ બીમારી હોય, ડાક્ટરને તમે ફીસ આપો, એના પગાર આપો અને દર્દીને દવા આપો. સરકાર જ આપે. ટેક્સ લેવું હોય તો ભલે ને બીજા 2-5% બધા, તમામ એક બધાને, તો ઘણા બધા ઘોટાળા રૂકી જાય.
સરકાર ટોટલ શિક્ષણ પોતાના હાથમાં લઈ લે. આજે એકે મિનિસ્ટરના છોકરા, એકે મોટા માણસના છોકરા સરકારી સ્કૂલમાં ભણે છે. અને સરકારી સ્કૂલમાં ભણે તો શું પરિસ્થિતિ છે? 1% 2% કદાચ આગળ જઈ શકે એ પોતાના ટેલેન્ટથી, બાકી નથી જઈ શકાતું. આજના જ છાપામાં છે કે 1 કરોડ રૂપિયા હોય તો જ તમારા છોકરાને ડૉક્ટરીમાં MBBSમાં નંબર લાગે. અને MBBSમાં 5-6 વર્ષ થાય, એનાથી આગળ ભણવું હોય તો પાછું અલગ. કયા ગરીબનો ઉદ્ધાર થશે આમાં? આ તો ગરીબીના નામ ઉપર મોટા મોટા માણસો ઓર મોટા બનતા જઈ રહ્યા છે. આ બધાનો ઉકેલ છે રામ રાજ बैठे त्रैलोका हर्षित भय गए सब शोका. જ્યારે મારા તમારા હૈયે રામ આવીને બેસે ત્યારે પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય, ત્યારે આ બધી ઊંચ નીચની વ્યવસ્થા જાય. आओ विश्राम घाट के सानिध्य में भगवान राम सबको विश्राम आनंद देते हैं. पायो परम विश्राम राम समान नहीं काहू प्रभु पायो परम विश्राम विश्राम विश्राम. तो भगवानना भजનમાં, ભગવાનના નામમાં, ભગવાનના રૂપમાં, ભગવાનના ગુણમાં, ભગવાનના ધામમાં આ 4 જગ્યા વિશ્રામ છે. ભગવાનના નામમાં પહેલા નંબર. કોઈને પણ પકડવું હોય તો નામ એનું જાણવું જરૂરી છે. ખાલી તમે રૂપ લઈને જાઓ, આવા કલરના છે, આવા ઊંચા છે ને આવા નીચા છે, નાક એવા છે, કાન એવા છે, મોઢા આવા છે, એના હેર સ્ટાઇલ એવા છે, એવા તમે એ થિયરી ઉપર તમે જાઓ, આખા ગામમાં ફરી વરો તમને માણસ મળે નહીં. અને ખાલી જઈને કહી આવો દિલીપસિંહ રાहुल ચાવડા ક્યાં રહે છે? બોલે 11 ઘર. તરત જ સીધું જઈને ચોટલી પકડે, ચાલો હેરો બાપુ બેસી જાઓ ગાડીમાં. નામની મહિમા છે. નામ જે છે એ કળયુગની અંદર નાવડી છે. જે નાવમાં નામ રૂપી નાવડીમાં જે બેસે એ ભવસાગર રૂપી આ દુનિયામાં જશ પ્રાપ્ત કરીને અને પરલોકમાં સુખ પ્રાપ્તિ કરી શકે. વિશ્રામ કરવા માટે, વિશ્રામ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે સૌથી પહેલો રસ્તો મારા મતે ભગવાનના નામને પકડો. સુબહ શામ दोपहर जब तब जैसे तैसे किसी भी हाल में. એટલે આપનામાં વ્યવસ્થા છે. આપના બાપ દાદાએ વ્યવસ્થા બનાવી છે. કોઈને રાજી ખુશીથી મળવાનું હોય તો શું કહીએ? રામ રામ ભાઈ, રામ રામ. હે, બે હાથ જોડીને રામ રામ કહીએ ને રાજી થઈ. અને કોઈને વિદાય, છેલ્લી વિદાય આપીએ ત્યારે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. રામ કહીને આવે અને રામ કહીને. એટલે ભગવાનના નામનો જેને આશરો છે એને બીજી કોઈ તકલીફ નથી. એને જ સાચી શાંતિની પ્રાપ્તિ થાય. નામનો જપ કર્યો મીરાબાઈએ અને ગિરધર ગોપાલમાં દ્વારકાધીશમાં સમાઈ ગઈ. નામનો જપ કર્યો સૂરદાસે. 2 આંખે અંધ હોવા છતાં, 2 આંખે અંધ હોવા છતાં ભગવાનના ભજન ક્યાંયથી વાયકો આવે અને ભજન ગાવા જાય અને રસ્તો ભૂલી ગયા અને એને રસ્તો બતાવવા માટે નંદલાલને આવવું પડે. ગોવિંદ ચલે आओ, गोपाल चले आओ, हे मुरलीधर माधव नंदलाल चले आओ. गोविंद चले आओ, गोपाल चले आओ, हे मुरलीधर माधव नंदलाल चले आओ. ભગવાનનું એક નામ છે રામ. જે બોલે રામ એને મળે આરામ. અને બહુ મીઠું છે.
નામ બોલવામાં બહુ જ મીઠું. આખર મધુર મનોહર દો, જે ભગવાનના નામમાં અક્ષર છે રા, આ અને મ, એકદમ સરળ મધુર. રામ રામ, મોઢામાં પાણી ભરી જાય એટલી મીઠાશ છે. અને એ નામ જેટલું તમે જપો એટલું વધારે ને વધારે જપવાનું મન થાય. અત્યારે કેરીનું સિઝન છે ને, ઘણાએ તો 2-4 પેટી ખલાસ કરીને આવ્યા હશે અને અહીંયા ક્યાંય જોઈ જશે તો લાઈને રૂમમાં કાપી કાપીને ખાશે. અને જે લાવો ને પોતાના રૂમમાં લઈ જજો, હો, મને જોવા ન દેતા. ડાયાબિટીસમાં ડાક્ટરે ના પાડી છે એટલા માટે. જોવાઈ જાય તો ખવાઈ જાય ભાઈ, આ તો સીધી વાત છે. હા, દરેકના બીક પોઈન્ટ હોય, મારું એ બીક પોઈન્ટ એકાદ છે. તો એ કેરીને હિન્દીમાં શું કહેવાય? આમ. અને સંસ્કૃતમાં શું કહેવાય? આમ. આ દુનિયામાં એક જ એવો ફળ, બાકી કોઈ ફળ હોય તમે મોઢામાં નાખો અને પછી કાઢી નાખો, પછી બીજી વખત તમે મોઢામાં લેવ ખરા? આ દુનિયામાં એક જ ફળ, મોઢામાં મૂકો, પાછા બહાર કાઢો, પાછા મોઢામાં મૂકો, પાછા કાઢો, અને જેટલી વખત આવું કરો એટલી વખત મજા ઓર વધારે ને વધારે. તો સંસ્કૃતમાં શું કહેવાય એને? આમ્ર. કયા કયા અક્ષર આવે? આ, મ અને ર. એટલે આ જે છે એ આકારમાં આવી જાય. તો જેટલા રામમાં છે એટલા આમ્રમાં છે. ર, અ અને મ, રામ. અને આ, મ અને ર, આમ્ર. એટલા જ છે. જે રીતે તમે કેરી બારંબાર મોઢેથી ચૂસો, બહાર કાઢો, ચૂસો, આ તો ગોટલી ચૂસાતું નહીં, નકર માણસ એ ચૂસી જાય. અમે હમણાંથી આ આવ્યો ને, બાપુ એક પેટી ભરીને આપી ગયા હતા. છેલ્લે બાપુ 2 વસ્તુ હતું ને, તે નીકળતી વખતે હું ખાઈ ગયો. મેં કીધું કે આ બાપુ મારા માટે આપી ગયા છે. કરણસિંહ બાપુ હમણાં આવ્યા હતા છેલ્લે, તો બાપુ પાકતા ગયા ને હું ખાતો ગયો, કોઈને એકે પીસ મેં આપી નહીં. પણ મેં આખું કેરી હું ખાઈ જાઉં ને, ગોટલી મારો છોકરો ખાઈ જાય, મેલાજીનો નાનો, એને ગોટલી ભાવે એટલે ગોટલી મેં એને આવી. દાદા બહુ મજા આવે છે. બસ આ ગમતમાં તમને કીધું, પણ બહુ સિરિયસ લેજો. જેમ આમ તમને બારંબાર ચૂસવામાં મજા આવે છે, એમ રામ નામને જેટલી વખત તમે ચૂસશો એટલી વખત મજા આવશે. અને આમ તો તમને ક્ષણિક સુખ આપે છે, પણ જે રામ જપે છે એને તો આલોકમાં સુખ અને પરલોકમાં પણ શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે. गजराज भागवत जी में कथा आती है. गजराज જ્યારે પાણીમાં પાણી પીવા જાય અને મગર એને પકડી લે છે, બહાર નીકળી શકતો નથી. બધા ભગવાનને પ્રાર્થના કરે છે, કોઈ આવવા તૈયાર નથી. બધા દેવતાઓ વિચાર કરે છે મારું નામ બોલે તો હું જાઉં. આખું શિવ શંકર કહેતા ન આવડે, ખાલી જય ભોલે કહી દે તો એ જાઉં. માતાજી કહે જય માતાજી કહેતા ન આવડે, ખાલી માં કહી દે ને તોય હું જાઉં. પણ એ કયા ભગવાનને બોલાવે છે ને એ ખબર પડતી નહીં. ભગવાન કહે જે નામ કોઈનું નથી એ નામ મારું ચાહતે. ગો કહેતા વૈકુંઠ મેં. ગો સાંભળ્યું અને ભગવાન વૈકુંઠમાં ઓર્ડર આપે છે ગરુડજીને, ગરુડજી જલ્દી ચલો, ગજરાજ को बचाना है. ગજરાજને ગરુડજીને મોહ થઈ ગયો, ઘમંડ. ભગવાનને મારા વગર તો ક્યાંય જવાતું નથી, હું ન હોઉં તો આ હરીને ઉડાડે કોણ? ભગવાન કહે પહેલા ને પછી બચાવીશું, પહેલા તારું કામ. ભગવાન ગરુડ ઉપર એક આંગળી મૂકી દીધી. ઉડજે ભાઈ. અરે મહારાજ શું મજાક કરો છો, આખું બેસી જાઓ તો ઉડું. ના ના, તું ખાલી આંગળીને જ ઉડાડ, હું આખું પછી બેસું. પંખ ફરફરાઈને પરસેવે રેબઝેબ થઈ ગયો, પણ ભગવાનની આંગળીને ઉડાડી શક્યો નહીં. ભગવાન કહે હવે તું અહીંયા જ રહ. ભગવાન વૈકુંઠમાંથી ક્યારે નીકળ્યા અને ક્યારે ગજરાજ પાસે પહોંચ્યા એ કોઈ જોઈ શક્યું નથી. એટલી તેજ
તેજ ગતિ હતી, ફક્ત ગો શબ્દ બોલાયું, અર્ધાનું અર્ધું નામ. એને પા કહેવા જાય ત્યાં તો ભગવાન આવીને અને હાથીનું સૂંઢ પકડીને અને જોરથી ખેંચે છે, અને મગર પણ સાથે આવી ગયો. એના 2 ટુકડા ભગવાન સુદર્શન લઈને કરી નાખે અને ગજરાજની રક્ષા કરી. આટલા ભગવાન દયાલુ છે. अरे आधे नाम से आ जाते हैं, कोई बुलाने वाला हो, कोई बुलाने वाला. अरे आधे नाम से आ जाते हो, कोई बुलाने वाला हो, कोई बुलाने वाला. એક જણા કહે મારામાં પ્રેમ છે જ નહીં, હું બોલાવું અને ભગવાન આવે, એ ભગવાનની મરજીની વસ્તુ છે. એવી તો તાકાત કોનામાં છે કે તમે બોલાવો ને આવી જાય? કોઈનામાં તાકાત છે કે ભગવાનને બોલાવે ને ભગવાન આવી જાય? मीरा को पूछा, मीरा तूने गिरधर गोपाल को कैसे पा लिया? मीरा तो स्पष्ट કરીને ગાય છે, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई. મારો ઘરવાળો જે છે. કોઈએ પૂછ્યું કે તારા ઘરવાળા ક્યાં ખોટા હતા? આટલા મોટા રાજના રજવાડા અને એ ઘરવાળા ક્યાં ખોટા હતા? કે ભલે ખોટા ન હતા, પણ अरे ऐसे पति को क्या बरूं, ऐसे वर को क्या बरूं, जो जन्मे और मर जाए. मैं तो भरूं वर सांवरिया, मारो चुडलो अमर हो जाए. मीराबाई कहे कि हूँ तो अखंड सौभाग्यवती થઈ ગઈ. તો પછી સામેવાળો પૂછે તો ખરા ને કે કેટલા મૂલ ચૂકવવા પડ્યા છે? મફતમાં મળ્યા? कैसे मिले आपको गिरधर गोपाल? बिक जाते हैं आधे नाम से आ जाते हैं, कोई बुलाने वाला हो, कोई बुलाने वाला. अरे आधे नाम से आ जाते हो, कोई बुलाने वाला हो, कोई बुलाने वाला. बिक जाते हैं राम हो, कोई मोल लगाने वाला, कोई मोल लगाने वाला. अरे बिक जाते हैं राम हो, कोई मोल लगाने वाला, कोई मोल लगाने वाला. મીરાબાઈ કહે કે મેં તો ખરીદીને લીધું છે, મફતમાં નથી લીધી મેં. બોલે ખરીદીને? गिरधर गोपाल ने बोले हाँ, मैंने लीनो गोविंद मोल, मायरी मैंने लीनो गोविंद मोल. गोविंद ने खरीदवानी शक्ति ताराમાં છે? બોલે હા, તમારામાં પણ છે. ये कैसे मिलते हैं? कोई कहे सस्ता, कोई कहे महंगा, कोई कहे सस्ता, कोई कहे महंगा. मैंने लीनो अमोलक मोल, मायरी मैंने लीनो गोविंद मोल. कोई कहे કે સસ્તામાં મળી ગયા, કોઈ કહે महंगा મળ્યા, પણ મીરા કહે કે હું તો અમૂલ્ય મૂલ્ય આપીને લીધી છે. એના કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે. अमूल्य को तूने खरीद कैसे लिया? कहाँ मिलता है? कोई कहे घर में, कोई कहे वन में, कोई कहे घर में, तो कोई कहे वन में. मैंने भक्तों के हृदय में किलोल, मायरी मैंने लीनो गोविंद. कोई कहता है घर में मिलेंगे, कोई कहता है जंगल में मिलेंगे. मुझे तो अपने हृदय में ही कन्हैया मिल गए. तो तमे कई रीते लीधु? मैंने लीनो बजंता ढोल, मायरी मैंने लीनो गोविंद मोल. कोई कहे मथुरा में મળે, कोई कहे वृंदावन में મળે, पर मैं तो ढोल बगाड़ीने લીધું છે. तो कया मूल्य थी लीधु छे? ए तो आवत प्रेम के मोल, मायरी मैंने लीनो गोविंद मोल. ये प्रेम के मूल्य से मिलते हैं, इसका कोई मूल्य नहीं होता.
बिक जाते हैं राम हो कोई मोल लगाने वाला, कोई मोल लगाने वाला। अरे बिक जाते हैं राम हो कोई मोल लगाने वाला, कोई मोल लगाने वाला। हो कोई जौहरी, कोई जौहरी आके मोल लगा के देख ले, आ जाते हैं राम कोई बुला के देख ले। अरे आ जाते हैं राम कोई बुला के देख ले। राम नाम अति मीठा है, अरे राम नाम अति मीठा है, कोई गा के देख ले, आ जाते हैं राम बुला के देख ले। अरे आ जाते हैं